રતનપુર પાવી જેતપુર ખાતે ગેરકાયદેસર રેતી ખનન સામે ગ્રામજનોનો હલ્લાબોલ। 4 હાઈવા પકડી પડાયા, ખાણ ખનીજ વિભાગ સામે સવાલો। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના રતનપુર ગામ નજીક ગેરકાયદેસર રીતે 2 નંબરની રેતી ખનન કરી રહેલા 4 હાઈવાને ગામના જાગૃત ગ્રામજનોએ ઝડપી પાડ્યા હતા। નદી પટમાંથી રેતી ગેરકાયદેસર ખનનના કારણે ગામના આંતરિક માર્ગો, પર્યાવરણ તેમજ નદીના કુદરતી વહેણને ભારે નુકસાન થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સ્થળ પર જ હલ્લાબોલ કર્યો હતો। ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા। અધિકારીઓ આવે ત્યાં સુધી ગ્રામજનોએ હાઈવાને અટકાવી રાખ્યા હતા। ગ્રામજનોએ ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી, તેમજ આવા બનાવો વારંવાર બનતા હોવાનો ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ખાણ ખનીજ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે। જો કે ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ગેરકાયદેસર રેતી ખનન પર તાત્કાલિક અને કાયમી અંકુશ નહીં મૂકવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિચારવા જેવી બાબત એ છે કે જ્યારે ગામના સામાન્ય લોકો રેતી ચોરોને પકડી શકે છે, ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આ ગેરકાયદેસર ખનનની ખબર કેમ ન પડે? શું આ બેદરકારી છે કે પછી મૌન સંમતિ?